જ્યારે 2001માં પણ આવો જ અનુભવ ભૂકંપનો થયેલો હતો. ભૂકંપ આવ્યો, ભૂકંપ અને થોડું નોર્મલ વાઇબ્રેશન જેવું ફિલિંગ આવ્યું હતું. ભૂકંપ આવ્યા પછી બધાના અંદર થોડો ડર આવી ગયો હતો. ભૂકંપ આવ્યો અને સમગ્ર વાતાવરણમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. લગભગ આશરે 24 વર્ષ જૂની યાદો તાજી થઈ એ ભૂકંપના ઝટકાની. આ સ્થાનિકો દેવ દિવાળીની રાત્રે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો ત્યારે કેવું અનુભવાયું હતું તે વિશે વાત કરી રહ્યા છે. 4.2 ની તીવ્રતાએ આવેલા આ ભૂકંપમાં ટીવી જોતા અને સૂતેલા પરિવાર ઘર છોડી ભાગ્યા. પરિવાર સાથે જ્યારે ટીવી જોવા બેઠા હતા ત્યારે અચાનક જ એક કમકમી આવી. પંખો હલતો જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે ભૂકંપનો ઝાટકો હતો. એવામાં જ મોલ્લાપુરની અંદર બધો શોર બકોર થવા માંડ્યો એટલે બહાર નીકળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર ભૂકંપનો ઝાટકો આવ્યો હતો. લગભગ આશરે 24 વર્ષ જૂની યાદો તાજી થઈ એ ભૂકંપના ઝટકાની. કાલ રાત્રે 10-10:15 ની આજુબાજુ અમે રાત્રે ફેમિલી સાથે જમતા હતા અને ત્યાં અચાનક જ ઘરમાં દિવાલો પંખા હલવાની દેખાતા. અમે બહાર આવીને જોયું તો અમને એમ લાગ્યું કે કંઈ ગાડી બાડી ચાલતી હશે, તો પણ છતાં બી અમને એમ લાગ્યું કે કંઈક હલે છે. તો બહાર આવીને પાછું જોયું તો લોકો ઘરની બહાર દોડી આવેલા હતા. અમે પણ ઘરની બહાર દોડી આવેલા. પછી ખબર પડી કે વોટ્સઅપના માધ્યમથી ખબર પડી કે આ તો ભૂકંપ આવ્યું છે અને એનું કેન્દ્ર બિંદુ પાટણ તરફની છે. પણ હવે વારંવાર ધરતીકંપ અને ભૂકંપ આવવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાત્રે લગભગ 10:15 આસપાસ હું પલંગ ઉપર સૂતો હતો અને પલંગ હલ્યો એટલે ભૂકંપના આંચકા જેવું લાગ્યું મને. અને ઘરના બધા અને સોસાયટી આખી અમારી એ બહાર દોડીને આવી ગઈ. જ્યારે 2001માં પણ આવો જ અનુભવ ભૂકંપનો થયેલો હતો. મહત્વનું છે કે 26 જાન્યુઆરી 2001 આવેલા ભૂકંપે કચ્છ સહિત આખા ગુજરાતને હલાવી નાખ્યું હતું. જે બાદ દેવ દિવાળીની રાત્રે 10:15 વાગે આવેલા ભૂકંપના આંચકાએ ઉત્તર ગુજરાતના લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. જેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર આવેલા ચાણસ્મા તાલુકાના શેવાળા ગામમાં નોંધાયું હતું. પાટણથી દિવ્ય ભાસ્કર માટે સુનિલ પટેલ અને મહેસાણાથી અપૂર્વ રાવળનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.